સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો તમે ટાઇટલમાં જોઈ લીધું હશે કે અમે ક્યાં આવ્યા છે। તો આજે અમે આવ્યા છે જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે। અને જો અહીંયા પાર્કિંગની જગ્યા છે, તો અહીંયા પાર્કિંગ તમે કરી શકશો। અને આ બાજુ છે ફોર વ્હીલની, તો ફોર વ્હીલ માટે પણ પાર્કિંગ બહુ મોટું છે, તો અહીંયા પણ તમે પાર્કિંગ કરી શકશો। અને અહીંયા ધજા દેખાય ત્યાં મંદિર છે, પીપળા નીચે મંદિર છે હનુમાનજીનું। તો ત્યાં આપણે જઈએ દર્શન કરવા માટે। તો અહીંયાથી જવાનું છે અંદર, તો ચાલો જઈએ હવે। તો અહીંયા ગરમા ગરમ જલેબી કાઢતા છે, તો આપણે પણ જલેબી લઈ લઈએ। અને આ જે જલેબી છે પ્રસાદી રૂપે હનુમાનજીને ચડાવવામાં આવે છે અહીંયા। અને અહીંયા તમને બધી જ દુકાનો ઉપર જલેબી જ જોવા મળશે। ચાલો આગળ જઈએ હવે। તો અહીંયાથી આપણે આગળ જવાનું છે, અને તમે જુઓ અહીંયા હજુ ઘણું બધું ડેવલપ થાય છે। અને અહીંયા વચ્ચે તમને દર શનિવારે ભંડારો પણ થાય, તો અહીંયા જમવાનું પણ તમને દર શનિવારે મળી રહેશે। જો તો ફાઇનલી આ છે હનુમાનજી દાદાનું મંદિર। અને તમને જોઈને આશ્ચર્ય થશે કે મંદિરની ઉપર કોઈ પણ છત નથી। જેટલી વાર પણ છત બનાવી તો છત જાતે જ તૂટી જાય છે એવું કહેવાય છે અહીંયા। અને પેલા વર્ષે જ છત બનાવવામાં આવી હતી, તો 100 થી 200 ફૂટ દૂર પતરા ઉડી ગયા હતા, અને પવન પણ નહીં હતો એવું કહેવાય છે અહીંયા મહારાજ। પાછળ જો આ જે જલેબી હનુમાન દાદાનું મંદિર છે એ ખેતરોની વચ્ચે આવેલું છે। અને અહીંયા એટલી શાંતિ છે કે તમને અહીંયા ગમશે જ, અને અહીંયાથી જવાનું તમને મન નહીં થશે। અને તમે કોઈ પણ માનતા અહીંયા રાખશો એ જરૂરથી પૂરી કરે છે દાદા। તો જરૂરથી આવજો અહીંયા। આ જે લીમડાનું ઝાડ છે તેના ઉપર તમે જુઓ હનુમાનજી સૂટેલા હોય એવું તમને દેખાશે। અને જો અહીંયા ગણપતિ બાપ્પાની સૂંઢ પણ છે એવું પણ દેખાશે, જો એકવાર। જો તમે શનિવારે આવતા હોય તો અહીંયા હજારોનો ભક્તો અહીંયા આવે છે, અને અહીંયા ભંડારો પણ થાય છે અહીંયા। તો અહીંયા તમે જમી શકશો। અહીંયા 11 વાગે ચાલુ થાય। અને જો અહીંયા છે મંદિર પીપળાના છાયામાં, અને આ બાજુ પણ ખુલ્લી જગ્યા છે, અને અહીંયા પણ બેસવાની જગ્યા છે, ને ચારે બાજુ દુકાનો છે। જો આ બાજુ પણ, ને આ બાજુ પાર્કિંગ છે।
ધર્મ